તો સુરેન્દ્રનગરના વઢવાણના પૂર્વ ભાજપ ધારાસભ્ય ધનરાજ કેલાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો। વિદેશી કપાસ પર 11% આયાત ડ્યુટી રદ કરવાના નિર્ણય સામે વિરોધ નોંધાવ્યો। પત્રમાં કેલાએ ચેતવણી આપી કે સસ્તા વિદેશી કપાસની આયાતથી ખેડૂતોનું નુકસાન થશે, જેના પરિણામે ઋણગ્રસ્ત ખેડૂતોમાં આત્મહત્યાનું જોખમ વધી શકે છે। ખાસ કરીને મહારાષ્ટ્રના મરાઠાવાડા અને વિદર્ભ જેવા કપાસ ઉત્પાદક વિસ્તારોમાં આત્મહત્યાનું પ્રમાણ પહેલેથી જ ઊંચું છે। આ નિર્ણયથી સરકારને 170 કરોડ રૂપિયાની આવકનું નુકસાન થશે, જ્યારે ટેક્સટાઇલ ઉદ્યોગો સસ્તો કાચો માલ મળશે, પરંતુ ખેડૂતોના હિતોનું બલિદાન થશે। તો ખેડૂતોમાં આત્મહત્યાની ઘટના વચ્ચે વઢવાણના પૂર્વ ધારાસભ્ય ધનરાજ કેલાએ પીએમ મોદીને પત્ર લખ્યો છે। વિદેશી કપાસની આયાત ઉપર પ્રતિબંધ મૂકવાની તેમણે માંગ કરી છે। ગુજરાત, મહારાષ્ટ્ર, હરિયાણા, પંજાબમાં સાથે જ અન્ય રાજ્યના ખેડૂતોને વિદેશી કપાસની આયાતથી નુકસાન થશે તેવું તેમણે પત્રમાં ઉલ્લેખ કર્યો છે। સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોને સૌથી વધુ અસર સરકારના નિર્ણયથી થશે। ખેડૂતોમાં આત્મહત્યાની ઘટના વચ્ચે તેઓ ઉલ્લેખ પત્રમાં કર્યો છે। વઢવાણના પૂર્વ ધારાસભ્ય ધનરાજ કેલાએ પીએમ મોદીને પત્ર લખ્યો છે। વિદેશી કપાસની આયાત ઉપર પ્રતિબંધ મૂકવાની તેમણે માંગ કરી છે। તો વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સંવાદદાતા ફઝલ। ધનરાજ કેલાએ વડાપ્રધાનને પત્ર લખ્યો છે અને ખેડૂતોની વ્યથા જણાવી છે, શું વિગત છે? ખાસ કરીને ભારત સરકાર દ્વારા એક નિર્ણય કરવામાં આવ્યો છે, જેમાં ખાસ કરીને જે વિદેશથી કપાસ આયાત થઈ રહ્યો છે તેની કસ્ટમ ડ્યુટી ઉઠાવી લેવામાં આવી છે, જેને લઈને વિદેશી કપાસ છે તે ભારતમાં ઘૂસી રહ્યો છે, જેને લઈને ભારતભરના 10 કરોડથી વધુ ખેડૂતોને આર્થિક નુકસાન જાય તેવી પરિસ્થિતિ છે। કારણ કે સૌથી વધુ સુરેન્દ્રનગર જિલ્લો છે તે ગુજરાત રાજ્યમાં કપાસનું ઉત્પાદન કરે છે અને ગુજરાતનો સિંહ ફાળો છે ભારતના કપાસ ઉત્પાદનમાં। ત્યારે ભારત સરકારના નિર્ણય સામે હવે ભાજપના જે નેતાઓ છે તે સામે આવી રહ્યા છે। ખુદ વઢવાણના પૂર્વ ધારાસભ્ય ધનરાજ કેલા દ્વારા નરેન્દ્ર મોદીને પત્ર લખવામાં આવ્યો છે અને તેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા જે નિર્ણય કરવામાં આવ્યો છે તે તાત્કાલિક પરત ખેંચવામાં આવે। હાલ ખેડૂતો છે તેમની સાથે વાત કરશું। હવે ભાજપના જ નેતાઓ સામે આવી રહ્યા છે, વડાપ્રધાનને પત્ર લખી રહ્યા છે, કેવી પરિસ્થિતિ આયાત થશે તો શું નુકસાન થશે? તાજેતરમાં ભારત સરકારે એક નિર્ણય કર્યો છે કે જી આભાર ફઝલ માહિતી આપવા માટે।